નમસ્કાર મિત્રો, એજ્યુનોટિસ ગુજરાતમાં તમારું સ્વાગત છે। જો તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડિગ્રી એન્જિનિયરિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। શિક્ષણ નીતિમાં એક મોટો ફેરફાર થયો છે, જેમાં હવે તમારે ફરજિયાત એનજીઓમાં સેવા આપવી પડશે। આ શું છે આખી સિસ્ટમ અને તમને કેવી રીતે ફાયદો થશે? ચાલો જાણીએ આજના વિડીયોમાં। 1. શું છે નવો નિયમ? સોસાયટલ ઇન્ટર્નશિપ સિસ્ટમ। મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે એ સોસાયટલ ઇન્ટર્નશિપ સિસ્ટમ શરૂ કરી છે। રાજ્યની 75 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના લગભગ 18,000 વિદ્યાર્થીઓને આ નિયમ સીધી રીતે લાગુ પડશે। 2. કોણે અને ક્યારે કરવાની રહેશે? આ ઇન્ટર્નશિપ ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે। જ્યારે તમે ચોથા સેમેસ્ટર, 4th સેમેસ્ટરની પરીક્ષા પૂરી કરો અને 5મું સેમેસ્ટર શરૂ થાય તે વચ્ચેના વેકેશન દરમિયાન આ સેવા આપવાની રહેશે। આ શૈક્ષણિક વર્ષ 2024થી 2025થી અમલમાં આવી રહ્યું છે। 3. ક્યાં કામ કરી શકાશે? તમે માન્યતા પ્રાપ્ત એનજીઓ, સરકારી કચેરીઓ અથવા કોઈપણ સેવાકીય પ્રોજેક્ટમાં જોડાઈને સામાજિક કાર્ય કરી શકશો। આનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાનની સાથે સામાજિક સંવેદના વધારવાનો છે। 4. સૌથી મોટો ફાયદો, 2 ક્રેડિટ પોઇન્ટ્સ। હા મિત્રો, આ માત્ર સેવા નથી, પણ તમારા રિઝલ્ટમાં પણ તેનો ફાયદો મળશે। આ ઇન્ટર્નશિપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીને પરિણામમાં 2 ક્રેડિટ પોઇન્ટ્સનો સીધો ઉમેરો કરવામાં આવશે। વધારે માહિતી ક્યાંથી મળશે? એ અંગેના ફોર્મેટ, સર્ટિફિકેટના નમૂના અને તમામ ગાઇડલાઇન્સ તેમની સત્તાવાર વેબસાઇટ syllabus.go.in પર મૂકી દીધી છે। તમારી કોલેજ દ્વારા પણ તમને આ બાબતે સૂચના આપવામાં આવશે। તો મિત્રો, તૈયાર થઈ જાવ એક નવા અનુભવ માટે। આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા એન્જિનિયરિંગ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ગુજરાત સરકારની ભરતી અને શિક્ષણ જગતની આવી જ લેટેસ્ટ અપડેટ્સ માટે એડ્યુનોટાઇસ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।